તો એક મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ જે ધમકી આપી રહ્યા છે તેવા આક્ષેપ લાગ્યા છે। આક્ષેપ લાગતા ખળભળાટ મચ્યો છે। ગૌરી આશ્રમ શાળાના પ્રમુખના બહેને એક વિડીયો વાયરલ કરીને આક્ષેપ લગાવ્યા છે। પૂર્વ અધિકારી ઉમિરાબેન ગરાસિયાએ વિડીયો વાયરલ કર્યો। આશ્રમ શાળામાં વિવાદ મુદ્દે સમાધાન કરવા દબાણનો આક્ષેપ છે। સમાધાન ન થાય તો આશ્રમ શાળા બંધ કરવાની ધમકીના આરોપ તેમણે લગાવ્યા। આશ્રમ શાળાના પૂર્વ આચાર્ય અને હાલના આચાર્ય વચ્ચે વિવાદ છે। વિવાદ થાળે પાડવા ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ છે। 150 થી વધુ વિદ્યાર્થીઓ સામે શાળામાં 2 જ શિક્ષક હોવાનો પણ દાવો છે। આદિજાતિ મંત્રી જ્યારે બાળકોના પ્રશ્નો શું છે એ સમજ્યા વગર અને મદદ કર્યા વગર અમને જ્યારે આશ્રમ શાળા બંધ કરવાની ધમકી આપે છે તો એ બાબતે યોગ્ય પગલાં લઈ ઘટતી કાર્યવાહી કરવા આપ સાહેબને અમારી નમ્ર વિનંતી છે। એ આપી કે ગોકુળભાઈ પટેલ સાથે સમાધાન કરો, નહીતર તમારી આશ્રમ શાળા અઠવાડિયામાં બંધ કરી દઈશ। એ ગોકુળભાઈ પટેલને છાવરી અને અમારી પાસે દબાણ કરવામાં આવ્યું છે કે તમે આમની સાથે સમાધાન કરો, નહીતર આશ્રમ શાળા બંધ કરી દઈશ। સર, અહીંયા પાણીની મુખ્ય તકલીફ છે અને શિક્ષકોની તકલીફ છે। હું અને એક બીજા સ્ટાફ છે, લેડીઝ બેન છે, શિક્ષકો જ નથી અહીંયા। તો અમે બાળકોને 160 જેટલા બાળકો છે, તમે બાળકોને ભણાવીએ, એ લોકોનું બધું ધ્યાન આપીએ કે શિક્ષણ પર ધ્યાન આપીએ, અને પ્રમુખ આ બાબતમાં બિલકુલ ધ્યાન આપતા નથી। અને અમે રજૂઆત કરીએ તો ખોટી રીતે અમને હેરાન કરે, ખોટી નોટિસો આપે, અને એમના બેન એ પણ અમને વારંવાર માનસિક એટલું બધું ત્રાસ આપે કે તમે ચોર છો, આવા છો, તેવા છો, આવી રીતે ઘણા બધા અમને હેરાન જ કર્યા કરે છે। એટલે બીજા સ્ટાફ માટે પણ બિલકુલ રહેવાની સગવડ નથી। સમગ્ર બાબતે હવે મંત્રી નરેશભાઈ પટેલે આક્ષેપો ફગાવ્યા છે। મંત્રી નરેશભાઈ પટેલે ગૌરી આશ્રમ શાળાની મુલાકાત લીધી હતી, તેમણે તમામ આક્ષેપોને ફગાવ્યા। શિક્ષણ માટેની જે રીત સુવિધા હોવી જોઈએ તે નથી। ઠપકાને ધમકી સમજતા હોય તો આશ્રમ શાળામાં સુધારો ન થાય એવી વાત પણ તેમણે કરી હતી। તો આશ્રમ શાળા ચાલશે કેવી રીતે? જો બાળકોનો અહિત થાય તો શું અમારા અધિકારીઓ કંઈ કહી નહીં શકશે? મંત્રી તરીકે મારે શું કંઈ જોવાનું નહીં રહેશે? એક તો મારા મત વિસ્તારમાં છે, મંત્રી તો આગળ મંત્રી દૂર ન રહ્યો, પણ મારા પોતાના મત વિસ્તારમાં જ્યારે આવું ચાલતું હોય ત્યારે તો મારી વિશેષ જવાબદારી બને ને। એટલા માટે ટ્રાઇબલ બાળકો ભણતા હોય ત્યારે અમે બહુ અંદર ચંચુપાત કરતા નથી। દાતાશ્રીઓના કારણે આજે મકાનો દેખાય, તેમ છતાં આટલી મોટી સંખ્યામાં રહેઠાણ, શિક્ષણ માટેની જે રીતે સુવિધા હોવી જોઈએ તે નથી।